નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપની સાથે હું છું શ્રદ્ધા। દર્શક મિત્રો, સંસારમાં દુઃખનું કારણ ફક્ત અજ્ઞાનતા છે, બીજું કંઈ નહીં। તો આજના સુવિચાર સાથે શરૂ કરીશું આજનું ભાગ્ય દર્પણ। તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપની સાથે જોડાયા છે જાણીતા જ્યોતિષ આચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક। હસીતભાઈ, જીએસટીવીમાં આપનું સ્વાગત છે। નમસ્કાર। નમસ્કાર। સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે। તો શું છે આજનું પંચાંગ તે જણાવો। હા, આજના દિવસનો શુભારંભ કરીએ પંચાંગની જાણકારીથી। પંચાંગ એટલે 5 અંગ: તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કર્ણ। આ 5નું ખૂબ મહત્વ છે દિવસમાં, મુહૂર્તમાં, બધામાં। અને એમ કહેવાય છે કે જે વ્યક્તિ સવારે ઉઠીને પંચાંગ જાણે છે, વાંચે છે, સાંભળે છે, તેના પર પંચાંગના 5 દેવતાઓ પ્રસન્ન થાય છે અને દિવસ અનુકૂળ રહે છે। શરૂ કરીએ આજના દિવસનું પંચાંગ। આજે વાર છે મંગળવાર, વિક્રમ સંવત 2082 ચાલી રહ્યો છે। આજની તારીખ આવે છે 4 ઓગસ્ટ 2026, 4/8/26। આજની તિથિની વાત કરીએ, અષાઢ મહિનો ચાલે છે, તેનો કૃષ્ણ પક્ષ એટલે કે વદ પક્ષ ચાલે છે, તેની છઠ આવે છે, એટલે આજે છે અષાઢ વદ છઠ। નક્ષત્ર રેવતી આવે છે, જો કે રાત્રે 9:53 નક્ષત્ર પરિવર્તન થાય છે અને શરૂ થશે અશ્વિની નક્ષત્ર। આજનું યોગની વાત કરીએ, ધૃતિ યોગ આવે છે અને કર્ણ આવે છે, તે ગર આવે છે। રાશિની વાત કરીએ, આજની રાશિ આવે છે મીન રાશિ, જેના નામાક્ષર હોય છે દ, ચ, ઝ અને થ। જો કે 9:53 પાછું રાશિ પરિવર્તન થવા જઈ રહ્યું છે અને મેષ રાશિનો પ્રારંભ થશે, જેના નામાક્ષર હોય છે અ, લ અને ઈ। એટલે રાત્રે 9:53 પહેલાં જો કોઈ બાળકોનો જન્મ થાય તો તેનું નામ છે તે મીન રાશિ પરથી પાડું હિતાવહ રહેશે, અને જો ત્યારબાદ થાય તો મેષ રાશિ પરથી પાડું હિતાવહ રહેશે। આ જ પ્રમાણે ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી પણ કરવાની રહેશે। દિન વિશેષની વાત કરીએ તો આજે પંચક છે, જે રાત્રે 9:53 સુધી રહેવાનું છે અને આજે 9:53થી ભૌમાશ્વિની અમૃત સિદ્ધિ યોગ પણ છે। મંગળવાર હોય અને અશ્વિની નક્ષત્ર હોય તો એ અમૃત સિદ્ધિ યોગ પણ કહેવાતો હોય છે। જી હસીતભાઈ, આજની વાસ્તુ ટીપ જણાવો। હા, વાસ્તુ ટીપમાં આપણે વિશેષ વાત કરી રહ્યા છીએ કે રસોડું અને જે કિચન જે કહેવાય છે તેમાં જો દોષ હોય અથવા અયોગ્ય જગ્યાએ હોય તો તેના શું ઉપાય કરાય, શું એનો ઉપચાર કરવો જોઈએ। સામાન્ય દોષ હોય તો આપ જાતે ઉપાય કરી શકો છો, નહીં તો પછી નિષ્ણાત વાસ્તુશાસ્ત્રીને બોલાવીને એનું બરાબર સમજણથી કરાવવું જરૂરી છે। દરેક રસોડું હોય જે ત્યાં હંમેશા અન્નપૂર્ણા માતાનો એક ફોટો અગ્નિખૂણામાં રાખવો જોઈએ। જો રસોડું અગ્નિખૂણામાં હોય તો સારું છે, અથવા જો તમારું રસોડું હોય તેનો જે અગ્નિખૂણો છે ત્યાં એક નાનું શેલ્ફ કે એક પથ્થર કે ગમે તે ખૂણો બનાવી અને ત્યાં આગળ એમને સ્થાપિત કરવા જોઈએ। તે ખૂબ ઉત્તમ વસ્તુ છે। એને રોજ ધૂપ કે અગરબત્તી કરો, સારું છે। દીપ કરી શકો તો પણ સારું છે અને તેને દરરોજ રસોઈ બનાવતા પહેલાં પ્રાર્થના કરશો તો રસોઈ ઉત્તમ રહેશે। જી હસીતભાઈ, 12 રાશિઓના રાશિફળ વિશે વાત કરીએ તે પહેલા દર્શક મિત્ર જોડાયા છે। નિકુંજભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો। હસીતભાઈ, જય ગણેશ। જય ગણેશ। જી, મારા સન છે ધ્રુવ માટે પૂછવાનું છે। એની જન્મ તારીખ છે 16/9/2002। જન્મ સમય છે સવારે 10:55 અને જન્મ સ્થળ છે મહેસાણા। પ્રશ્ન જણાવો, શું પૂછવું છે। હસીતભાઈ, અગાઉ મેં આપને પૂછેલું હતું એટલે એના વિદેશ યોગ માટે તમે કીધું કે એને વિદેશ યોગ છે, એટલે મેં ટ્રાય કર્યો છે। એને યુકે જવું છે અને સપ્ટેમ્બર ઇન્ટેકમાં એને જવાનું છે। અત્યારે 2 યુનિવર્સિટીમાં ઇન્ટરવ્યુ આપ્યા છે, તો એને કેવું રહેશે? સપ્ટેમ્બર ઇન્ટેકમાં જશે પછી ત્યાં એમ કઈ તકલીફ નહીં પડે ને એકોમોડેશન કે સર્વિસ બાબતે એ પૂછવું છે। જો 2 વસ્તુ છે। જો એ તો તમારે ઇન્ટેક તો નક્કી થયો છે, જવાનું થયું છે, બરાબર છે, એટલે હવે પોઝિટિવ થઈને જવાનું રાખજો। બીજી વસ્તુ કે સૌથી અગત્યનું એ છે અત્યારે કે સૂર્યનું જે પરિભ્રમણ છે તે ગુરુ પરથી થઈ રહેલું છે પૂર્ણિમા, અને ગુરુ સૂર્ય સાથે યુતિમાં છે અને મંગળ પર પરિવર્તન થઈ રહ્યું છે। તો આ જે પરિભ્રમણ જે છે તે
એ થોડુંક મુશ્કેલી આપે, એટલે બરાબર પેપર્સ ચેક કરજો. ખાસ કહેવું છે, કારણ કે જન્મના સૂર્ય અત્યારે 12મે ચાલી રહ્યો છે, પણ સપ્ટેમ્બરમાં વાંધો નહીં આવે, એ સૂર્ય અનુકૂળતા આપી દેશે. સૂર્યની ઉપાસના થોડી વધારે કરાવો, નિયમિત દરરોજ સૂર્ય ભગવાનને અર્ઘ્ય ચડાવે, સૂર્ય ભગવાનને ઓમ સૂર્યાય નમઃ પ્રાર્થના કરે. રવિવારના દિવસે ઘઉંનું લાલ કપડાનું તાંબાનું દાન એના હાથે કરાવડાવો, બરાબર છે. અને સૌથી અગત્યનું જે હું કાયમ કહું છું દરેક વ્યક્તિને કે મુહૂર્ત જોઈને બધું કાર્ય કરો, યોગ્ય રીતે. અને સૂક્ષ્મ મુહૂર્તની વાત કરું છું, સામાન્ય નહીં. અત્યારે તો એવું થઈ ગયું ચોઘડી જોઈને નીકળી પડ્યા, બરાબર છે. હા, યાત્રા માટે ચોઘડી અગત્ય નહીં, પણ આ તો મહત્ત્વના કાર્ય માટે તેના જન્મનો ચંદ્ર છે, નક્ષત્ર છે, કઈ તિથિ છે, બધું જોઈને જો, અથવા તો દિવસ નક્કી હોય તો દિવસનો કયા સમયે જવું નીકળવું, એ બહુ અગત્યની વસ્તુ છે. અને જો આપણી પાસે ઓપ્શન્સ હોય, બરાબર છે, કે કઈ તારીખે નીકળવું છે, તો એ ઓપ્શનમાંથી પણ જે એના માટે સૌથી અનુકૂળ ઓપ્શન હોય, જો તેમાં આ નિર્ણય લેવામાં આવે અને એમાં જો જવાનું થાય તો બહુ સારું ગણી શકાશે. જી, અને દર્શક મિત્ર જોડાયા છે. મનુભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો, જી મનુભાઈ, જન્મ તારીખ જણાવો. મારા ભત્રીજા માટે છે. એમની જન્મ તારીખ છે 27/9/94. જી, જન્મ સમય? જન્મ સમય છે સાંજે 8:07. જન્મ સ્થળ? જન્મ સ્થળ અમદાવાદ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હવે ટાઈમ થઈ ગયો છે, પણ લગ્નના યોગ છે કે નહીં અને ક્યારે છે, શું કરવું જોઈએ? હાજી હાજી. શું કરે છે? સર્વિસ કરે છે બોમ્બે. સારું. જોઈ લે કે કુંડળી શું કહી રહી છે. તમે જે વિગત આપી છે અનુસાર કુંડળીની જો વાત કરવામાં આવે તો તેની જન્મ રાશિ જે છે તે મિથુન રાશિ આવી રહી છે. મેષ લગ્ન છે. અત્યારે 12મા સ્થાનમાંથી શનિ મહારાજનું પરિભ્રમણ થઈ રહ્યું છે અને લાભ સ્થાનમાં શનિ ઉપરથી રાહુનું પરિભ્રમણ થઈ રહ્યું છે. એટલે પ્રકારનો શાપિત દોષ ચાલે છે. નવેમ્બર સુધીનો સમય થોડોક અઘરો છે હજી. ત્યારબાદ અનુકૂળતા સારા યોગોની વૃદ્ધિ થાય તેવું બની શકે છે. અને ખાસ કરી કુંડળી પર નજર નાખીએ કે શા માટે આ લંબાયું છે, તો અહીંયા ગુરુ મહારાજની સ્થિતિ જે છે તે પ્રતિકૂળતા આપે છે. આમ તો દાંપત્ય જીવનના સ્થાનમાં જ ગુરુ અને શુક્ર બંને છે, એટલે ખૂબ સારું ફળ આપે, પણ સાથે રાહુ મહારાજની ઉપસ્થિતિને કારણે આ બાજી બગડેલી છે. ગુરુ અને રાહુનો પ્રબળ અહીંયા ચાંડાળ દોષ થયેલો છે, તો એ શુભત્વ વગાડી રહ્યો છે. એટલે તેનું નિવારણ કરાવવા માટે વિશેષ પદ્ધતિ, વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી તેનું નિવારણ કરાવડાવો. એના માટેનું જે શુદ્ધ મુહૂર્ત હોય એમાં જ આ નિવારણ કરાવશો, એ એના માટે ખૂબ સારું રહેશે. બીજું કે તમારા કુળદેવીને પ્રાર્થના કરો. જ્યાં મૂળ સ્થાનક હોય ત્યાં સપરિવાર જાઓ, ત્યાં શણગાર પ્રસાદ ધરાવો, માતાજીને પ્રાર્થના કરો કે અમારા કુટુંબ પર આપના આશીર્વાદ ઉતરે અને યોગ્ય પાત્ર પ્રાપ્ત થાય. તો આટલું કરવાથી અનુકૂળતા વધી શકશે. જી જી, અન્ય દર્શક મિત્ર જોડાયા છે. પ્રવીણભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. પ્રવીણભાઈ, જન્મ તારીખ જણાવો. હેલો, જી પ્રવીણભાઈ, જન્મ તારીખ જણાવો. પ્રવીણભાઈ નહીં, ભરતભાઈ છે. જી ભરતભાઈ, જન્મ તારીખ જણાવો. 8/9/2000. જી, જન્મ સમય? જન્મ સ્થળ હિંમતનગર. જન્મ સમય? જન્મ સમય 8:16 સવારે. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? જન્મ સ્થળ હિંમતનગર. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન એવો છે કે અમારા ભાણિયાનો છે, હવે એ નોકરી કરવા જાય છે પણ નોકરીમાં એનું મન લાગતું નથી. એટલે આમ નોકરી હારી ઘડી એને પેલું એમ થાય કે હું અંદર છોડી દેવું ને એવી રીતે વિચાર કરે છે ઘણી વખત. એટલે એને નોકરીમાં ફાર્મામાં છે, નોકરી કરે છે, એટલે ફાર્મામાં નથી કરવી અને એવું કરે છે. અને તો પછી એના માટે નોકરી સારી કે બિઝનેસ કરી શકે કે શું, કેવી રીતે થઈ શકે? હાજી, જોઈ લઈએ આપણે કે કુંડળી શું કહી રહી છે અને સમય કેવો ચાલે. ઘણી વાર એવું બને છે કે ભાઈ કે સમય એવો ચાલતો હોય ત્યારે પણ તકલીફ પડતી હોય છે. અને અત્યારે એવું જ છે, કુંડળીમાં ચંદ્રની દશા ચાલે છે અત્યારે તેમની, બરાબર છે. અને કુંડળીમાં ચંદ્ર અને કેતુનો પ્રબળ ગ્રહણ દોષ છે, તે પણ સુખ સ્થાનમાં છે. એટલે માનસિક પરિસ્થિતિ ડિસ્ટર્બ જ રહ્યા કરે. એ ધંધો કરશે તો ધંધામાં પણ આવું જ થશે કે ભાઈ હવે આમે મજા નથી આવતી, હવે એવું થશે. એટલે
સૌથી પહેલી વાત તો છે કે પહેલાં તો પોતે નિર્ણય ના લે. જે તે ક્ષેત્રના અનુભવી એક્સપર્ટ હોય તેનો બરાબર આકલન કરી સમજણથી નિર્ણય લે, વડીલોની સલાહ લઈને. આ પહેલી વસ્તુ છે. બીજું, ચંદ્ર કેતુનું જે પ્રબળ ગ્રહણ દોષ છે તેનું નિવારણ કરાવો, વિશેષ પદ્ધતિ વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી કરાવો અને શુદ્ધ મુહૂર્તમાં કરાવો. જો આ બહુ જરૂરી છે અને એના માટે અનુકૂળ હોય તેવું મુહૂર્તમાં. એનાથી ઘણો ફેર પડી શકે. ચંદ્રની એના માટે હજી થોડુંક મારું તો એવું માનવું છે કે હજી થોડીક રાહ જુએ. આ વર્ષ 2026નું વર્ષમાં નોકરી જ રાખે, ત્યારબાદ એમ કહેવાય કે નિર્ણય બદલો તો બદલી શકાય. બાકી અત્યારે તો નોકરીમાં જ તેના માટે સારું છે. અને અત્યારે જો કે નોકરી સ્થાનમાં રાહુ હોવાને કારણે પણ મનમાં આવો આભાસ થયા કરે, પણ મજબૂતાઈથી પકડી રાખે એ એના માટે સારું છે. જી હસીદભાઈ, હવે વાત કરીશું રાશિફળની. તો રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન રાશિ વિશે. તો આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, જેના નામાક્ષર છે અ, લ અને ઈ. ભાઈ, આજે તમારા જીવનસાથીનું સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. એટલે અને એના કારણે તમારા પર પણ અસર પડી શકે, મનની અશાંતિ થાય, કાર્ય પર પણ તકલીફ આવે, તો આવકમાં ઘટાડો થાય. એટલે આજનો દિવસ છે થોડોક ઘરે અને કાર્યમાં બંને ક્ષેત્રે સાચવવાનો છે. હવે વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ. આજે થોડુંક ધ્યાન રાખવાનું છે, બિનજરૂરી વિવાદ ટાળવાના છે. એટલે કોઈ જગ્યાએ વિવાદ હોય તો એમાં ઝઘડામાં પડવાનું નથી. ભલે તમારો વાંક હોય કે ના હોય, આપણે દૂર રહેવાનું છે. કારણ કે આજના દિવસે ગ્રહોનો મિશ્ર પ્રતિભાવ મળવા જઈ રહ્યો છે. ગુસ્સો બી ક્યાંક રહેવાનો છે અને સંતોષ બી રહેવાનો છે. એટલે બંને બાજુ તમને લાગણી મળવાની છે. હા, મિત્રોના સહયોગની અપેક્ષા હશે તો તે મળી શકશે. હવે મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ગ. આપણા માટે જો વાત કરવામાં આવે ભાઈ, તો વ્યવસાયમાં મહત્વપૂર્ણ સફળતા છે. જો પોતાનો ધંધો હોય, બિઝનેસ હોય, તો આજે બરાબર એના પર ફોકસ કરજો. વૃદ્ધિની, સફળતાની શક્યતાઓ છે. પણ તેમ છતાં એક વાતનું ધ્યાન રાખવાનું છે, નાણાંની લેવડ દેવડ કોઈ પણ પ્રકારે હોય ખૂબ સાવધાની રાખજો. કોઈ મોટા ડીલ કરવાના હોય અથવા કોઈને ઉધાર આપવાનું હોય તો ટાળવાની તમને સલાહ છે. આજે મનમાં ક્યાંક નિરાશા અને અસંતોષનો ભાવ પણ ઉદ્ભવી શકે. જી, અને દર્શક મિત્ર જોડાયા છે. દમયંતીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારે મારા છોકરા માટે પૂછવું છે. 8/5/93. જન્મ સમય? જન્મ સમય બપોરે 1:20 અને જન્મ સ્થળ નવસારી. છોકરાની બધી વાતો લગ્ન માટે આવે છે પણ તૂટી જાય છે ને એવું બધું થાય છે. તે કઈ નડતર છે ને ક્યારે થશે? હા જી બેન, કશું કરાવી છે એના માટે તમે? વિધિ તો કરાવી નથી. સારું. હા, એટલે તો પૂછી રાખો. જે રીતે તમે કીધું કે નડતર છે, એવો પહેલો જ પ્રશ્ન પૂછ્યો. નડતર શબ્દ અયોગ્ય છે. કુંડળીમાં ગ્રહોની કહેવાય કે પ્રતિકૂળ સ્થિતિ છે એવું આપણે શબ્દ વાપરી શકીશું, અને એ વધારે યોગ્ય છે શાસ્ત્ર પ્રમાણેના શબ્દો. કુંડળી પર નજર નાખીએ, સિંહ લગ્નની કુંડળી આવે છે, રાશિ કન્યા રાશિ આવે છે. કન્યા રાશિવાળાએ નિર્ણયો લેવામાં થોડું ધ્યાન રાખવાનું હો દરેક બાબતે. અત્યારે તમે મુખ્ય પ્રશ્ન લગ્નનો છે, પણ તેમ છતાં આ વાતનું ધ્યાન રાખવાનું છે. સપ્તમ સ્થાન, જે દાંપત્યનું સ્થાન છે, ત્યાં પ્રબળ ચાંડાળ દોષ છે ગુરુ અને કેતુનો, અને અત્યારે રાહુની દશા ચાલે છે. એટલે જો નિર્ણય લેવામાં ધ્યાન રાખજો. ભલે એમ થાય કે ભાઈ મોડું થઈ રહ્યું છે, લગ્નમાં સમય વીતી રહ્યો છે, પણ તેમ છતાં પાત્ર પસંદગીમાં ખૂબ ધ્યાન રાખજો. બધું ચકાસજો વ્યવહારુ રીતે, એનું બેકગ્રાઉન્ડ શું છે, બધી વસ્તુઓમાં. ઉતાવળે કોઈ નિર્ણય ન લેતા અને બરાબર મેચ મેકિંગ જે છે એ કુંડળી મેળાપક વ્યવસ્થિત રીતે કરાવજો. આજકાલ કુંડળી મેળાપકમાં એવું થઈ રહ્યું છે કે ભાઈ અથવા ઓનલાઈનનો બહુ જમાનો થઈ ગયો અને એપ પણ બધી આવી ગઈ છે. પણ તમને ખબર છે કે એપ સાચું બનાવે છે ખોટું? ઘણીવાર મેં જોયું છે કે ભૂલ ભરેલું પણ જોવા મળતું હોય છે. ઘણીવાર ગુણાંકમાં પણ બરાબર નથી આવતા. એટલે એક વસ્તુ એ છે, હા જરૂરી છે કે પહેલાં આપણે ગુણાંક જોઈએ છે, બીજા દોષ છે કે નહીં, નાડી દોષ, ભકૂટ દોષ, ગણ દોષ વગેરે જોવાના હોય, પછી મંગળ છે કે નહીં જોવું જોઈએ. પણ એનાથી અગત્યનું છે કે કુંડળીનું મેળાપક અને ગ્રહોનું મેળાપક કેવું છે, મન મેળે રહેશે કે નહીં, ભાગ્ય કેવું છે, આયુષ્ય કેવું છે, સંતાન સુખ કેવું છે, દાંપત્ય સુખ કેવું છે. ઘણી બધી બાબતો, એ 10 થી 15 બાબતો જોવાની. ખરેખર કુંડળી મેળાપક યોગ્ય રીતે કરવામાં આવે અને એ જો ઓકે હોય તો જીવનમાં સુખી થવાના પર્સન્ટેજ વધતા હોય છે. આ સૌથી પહેલાં જે ઉપાય જે કરવાનો છે આપ કરાવી લો. પણ જે કહું છું એ રીતે કરાવજો, એ બહુ અગત્યનું છે. કારણ કે એ લોકો કહે છે કરાયું પણ વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી કરાવવાનો છે આ, બરાબર છે. જે વિશેષ પદ્ધતિ છે એના જાણકાર બહુ જ ઓછા છે. ગમે તે કહે બરાબર છે તો પૂછજો કે તમે આ ક્યાંથી ભણ્યા,
બરાબર, અગત્યની વસ્તુ છે, કારણ કે એ કરવાથી અસરકારક છે. બીજી પદ્ધતિઓથી પણ થાય છે, ના નથી પાડતો, સમજ્યા ને, પણ આ દોષ નિવારણ છે. અને બીજું કે એનું શુદ્ધ મુહૂર્ત કઢાવીને જ કરવું જરૂરી છે. એટલે વિદ્વાન જ્યોતિષી પાસે તેનું શુદ્ધ મુહૂર્ત કઢાવી અને પછી જ આ કરવાથી ઘણું બધું એમને નિરાકરણ આવી શકશે. 2026માં મધ્યમ યોગ છે, 2027 જેમ જેમ આગળ વધશે તેમ યોગ સારો થઈ શકશે. જી જી હસીદભાઈ, હવે વાત કરીએ રાશિ મંડળની અન્ય 3 રાશિ કર્ક, સિંહ અને કન્યા રાશિની. તો આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ડ અને હ. ભાઈ, કામમાં બિનજરૂરી વિલંબ થાય એટલે થોડુંક સમયનું પ્લાનિંગ, શેડ્યુલ બરાબર કરી ટાઈમ ટેબલને ફોલો કરજો. રોજગારની શોધમાં હશો તો હજી પણ ફરવું પડશે. બેરોજગારોએ થોડી વધારે મહેનત કરવી પડશે. કોઈ અનિચ્છનીય પ્રવાસ પર જવું પડે તેવું બની શકે, એટલે એ બાબતે થોડું સંભાળવું પડશે. સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. લોન કે ધિરાણના કાર્ય થઈ શકે તેવો આજનો દિવસ છે, એટલે એવું કંઈક પ્રવૃત્તિ કરવી હોય તો કરી શકાશે. કામકાજમાં વધુ મહેનતે ઓછો ફાયદો છે, એટલે તમારે જેટલો ફાયદો જોઈએ તેના પ્રમાણમાં મહેનતને વધારવી પડશે. હા, નોકરીના સ્થાનમાં કોઈ ફેરફાર કે નોકરીમાં કોઈ ફેરફાર કરવા માંગતા હો તો આજે થઈ શકશે. કન્યા રાશિ, જેના નામાક્ષર છે પઠ અને અણ. આજે થોડું મન પરેશાન રહે તેવું બની શકે, કારણ કે લોકો તમારી લાગણીને ઠેસ પહોંચાડે, એટલે મનમાં કંઈક તમારે વ્યાકુળતા આજે થઈ શકે તેવું બને. હા, તેમ છતાં સારી વાત છે કે પારિવારિક જીવનમાં આજે સુખદ સહયોગ મળવાનો છે. જી જી હસીદભાઈ, હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોના આજના રાશિફળ વિશે. તો શું છે આજનો રાશિ? જી, તુલા રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ર અને ત. ભવિષ્યની ચિંતા રહેશે આજે અને વ્યાજબી છે. થોડાક અત્યારની જે પરિસ્થિતિ સર્જાઈ રહી છે તે પ્રમાણે થોડી સમજણ કેળવવી પડશે, થોડી વ્યવસ્થિતતા, વ્યવહારુપણું રાખવું પડશે. તેમ છતાં આજનો દિવસ તમને ગ્રહો માનસિક સંતોષ અને પ્રસન્નતા આપવા જઈ રહ્યા છે, અને ખાસ સંતાનોની આજે પ્રગતિ થઈ શકશે. વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. પરિવારમાં કોઈ ધાર્મિક કાર્ય થઈ શકે અથવા તેવું કોઈ પ્લાનિંગ થઈ શકે તેવો દિવસ છે. આત્મવિશ્વાસનો અભાવ રહેશે, એટલે થોડા અઘરા કાર્ય હોય તો એકલા ન કરતાં કોઈને સાથે લઈને આગળ વધજો. કદાચ પ્રવાસે અથવા નાની મોટી યાત્રાએ જવું પડે તેવું બની શકે. ધનુ રાશિ, જેના નામાક્ષર છે બ, ધ, ફ અને ઢ. આપણા માટે જો વાત કરવામાં આવે તો આવકનો કોઈ નવો સ્ત્રોત ઊભો થાય અને જો પ્રાપ્ત થાય એવું કંઈ ડેવલપમેન્ટ થાય તો સ્વીકારી લેજો. એમ કહેવાય કે તક મળતી હોય તો લઈ લેવી. લક્ષ્મી ચાંદલો કરવા આવે તો મોં ધોવા નહીં જવાનું, ચાંદલો કરાવી લેવાનું છે. હા, આજે સંગીત કે એવી કલાની પ્રવૃત્તિમાં પણ રસ વધી શકે, પણ ક્યાંક સ્વભાવમાં પ્રતિક્રિયા આપવામાં ધ્યાન રાખજો, કારણ કે ચીડિયાપણું રહે તેવું બની શકે. જી, હવે વાત કરીએ રાશિ મંડળની અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન રાશિની. તો આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ખ અને જ. આજે જવાબદારીઓ તમારી કેટલીક વધી શકે, ખાસ કરીને કુટુંબના ક્ષેત્રે. બીજું, લાગણીની બાબતમાં ધ્યાન રાખજો, નિયંત્રણમાં રાખજો. પ્રતિક્રિયા આપવામાં થોડુંક વેઇટ એન્ડ વોચ કરજો. સમજણથી જ આજે પ્રતિક્રિયા આપવાની છે. હા, સારી વાત આજે એ છે કે અટકેલા નાણાં મળવાની સંભાવના છે. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. આજે શૈક્ષણિક કાર્યમાં રુચિ વધી શકે, કંઈક નવું શીખવું હોય તો પણ દિવસ બહુ સારો છે. આજે બિનઆયોજિત એટલે કે અચાનક કોઈ ખર્ચા વધી શકે, એટલે થોડુંક બજેટ પ્લાનિંગ જરૂરી રહેશે. હા, પ્રગતિની સંભાવનાઓ દેખાઈ રહી છે. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. વાતચીતમાં ધીરજ રાખો. આજે જેટલું સંયમથી અને પ્લાનિંગથી કામ કરશો દિવસ સારો જવાનો છે. પિતા સાથે અથવા પિતા તુલ્ય વ્યક્તિ સાથે કોઈ વૈચારિક મતભેદો થાય પહેલાં એમને સમજજો અને સાંભળવાની જરૂર છે. આરોગ્યનું પણ ધ્યાન રાખજો, બેદરકાર બિલકુલ નથી રહેવાનું. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી હસીદભાઈ, ભાગીદાર પણ શોમાં અમારી સાથે જોડાયા અને માર્ગદર્શન આપ્યું એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.